લગ્ન પછી મને 5 દીકરીઓ હતી. જ્યારે હું 6ઠ્ઠી વખત ગર્ભવતી થઈ ત્યારે મારી સાસુએ કહ્યું કે જો આ વખતે પણ મને દીકરી થશે તો હું તને તારા પતિથી છૂટાછેડા આપીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. મેં ભગવાનને વારંવાર પ્રાર્થના કરી કે આ વખતે મને પુત્ર થાય. એક દિવસ મારા ઘરના નોકરે મને કહ્યું કે દરરોજ કાચું દૂધ પીવો. તમે જુઓ આ વખતે ફક્ત તમારા પુત્રનો જ જન્મ થશે. હું દરરોજ 1 ગ્લાસ કાચું દૂધ પીતી હતી, પરંતુ જ્યારે મારા બાળકનો જન્મ થયો ત્યારે મારા હોશ ઉડી ગયા, કારણ કે ત્યાં નોકર, મારું નામ માયા છે. મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. મારા લગ્ન ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં થયા હતા. મારા માતા પિતાએ કંઈ જોયા વગર મારી સાથે લગ્ન કરાવી લીધા હતા, કારણ કે મારા સાસરિયાઓ ખૂબ જ શ્રીમંત હતા. ત્યારે હું પુત્ર વધુ તરીકે આ ઘરમાં આવી ત્યારે એક વાતે મને ખૂબ જ પરેશાન કરી, અને મારા પતિ ઘરમાં એકલા જ હોવાથી મારે આ ઘર માટે વરસાદ સર્જવો પડ્યો. પુત્ર વધુ પાસેથી આશા ક્યારે સમાપ્ત થતી નથી. ભગવાનનો આભાર કે હું લગ્નના પહેલા વર્ષમાં જ ગર્ભવતી થઈ ગઈ હતી, અને તેથી મુશ્કેલીઓ ક્યારેય સમાપ્ત થઈ નથી. તેમની પાસેથી હંમેશા આશા રહે છે કે હું એક સુંદર પુત્રને જન્મ આપું, અને હું ખૂબ જ ખુશ હતી કે ઘણા લોકોને મા બનવાનો આનંદ પણ મળી શકતો નથી. પણ મારા પતિ અને સાસુ મારી દીકરીના જન્મથી બિલકુલ ખુશ ન હતા, પણ તેઓએ મારી સામે આ વાત ન બતાવી. પણ ભગવાન જાણે મને શું મંજૂર હતું, અને મેં એક પછી એક 5 દીકરીઓને જન્મ આપ્યો. હવે મારા પતિ અને મારી સાસુએ મારું જીવન દયનીય બનાવી દીધું હતું. તે મને રોજ એવી વાતો કહે છે કે મારી દીકરીઓ પ્રેમ પણ નથી કરતા, અને તેઓ મને તેમની નજીક પણ આવવા દેતા નથી. મારી પુત્રીઓને જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમની પાસે સારો ખોરાક અને કપડાં હતા, પણ તેમને પ્રેમ કરવાવાળું કોઈ નહોતું. એટલે મારી દીકરીઓ ખૂબ જ જિદ્દી બની રહી હતી. મારા ઘરમાં એક નોકર હતો જેમનું નામ રામુ હતું. હું તેને મારી બધી વાતો કહેતી હતી, અને તે જ મને કહેતો હતો કે મને દીકરોનો જન્મ થશે, અને મારા સાસુ સસરાનો સામનો કરીને પણ તે ચૂપ રહેતો. હું મારી બધી વાતો રામુને કહેતી, પણ રામુએ મને ક્યારેય પોતાના વિશે કશું કહ્યું નથી. તે ખૂબ જ વૃદ્ધ નોકર હતો. તેના પિતા અને દાદા પણ અમારા ઘરમાં કામ કર્યા હતું. હું ગર્ભવતી ન હતી. મારી ઈચ્છા હતી કે વિકાસને હવે દીકરો થાય, અને હું મારા પતિ અને સાસુના ટાણામાંથી મુક્ત થઈ જાઉં, અને હું ફરીથી ગર્ભવતી બની. સમય ધીમે ધીમે પસાર થયો, અને મને એવું લાગ્યું કે હું મારા રૂમમાં આરામ કરી રહી હતી. ત્યારે અચાનક મારી સાસુ રૂમમાં આવ્યા, અને સૌ પ્રથમ તેમણે મારી તબિયત વિશે પૂછ્યું. ત્યારે તેણીએ કહ્યું, જુઓ માયા, જો આ વખતે તું પુત્રને જન્મ નહીં આપે તો હું તને મારા પુત્રથી છૂટાછેડા આપીને તને ઘરની બહાર કાઢી મૂકીશ. મેં રડતા રડતા કહ્યું, માં, આ હાલતમાં હું ક્યાં જઈશ? મારા માતા પિતા ઘણા સમયથી ચાલ્યા ગયા છે. આ દુનિયામાં મારું કોઈ નથી. મારી સાસુએ કહ્યું, અમને આ બધું ખબર નથી. આ તારી સમસ્યા છે, તમે જાણો છો. જો તમે આ વખતે પુત્રને જન્મ નહીં આપ્યો તો આમ તો તું આ ઘર પર રાજ કરશે, અને તારી દીકરીઓ જે માંગશે તે મળશે. પણ આ વખતે પણ દીકરીનો જન્મ થયો તો મેં 6 ચાન્સ આપ્યા. જો આ વખતે પણ તું દીકરાને જન્મ ન આપી શકે તો હું તને છૂટાછેડા આપીને આ ઘરમાંથી કાઢી મૂકશે, અને હું મારા પુત્રના બીજા લગ્ન કરાવીશ. આટલું કહીને મારી સાસુ રૂમમાંથી બહાર નીકળી ગઈ. પછી મારો નોકર રામુ આવ્યો. તે મારા માટે પાણી લાવ્યો. હું રડતી હતી. તેણે કહ્યું, સાહેબે મને બધું સાંભળ્યું છે. આ ઘરના લોકોની જૂની આદત છે. આ ઘરમાં દીકરીનો જન્મ બહુ મોડો થાય છે. તારી સાસુ પણ 10 વર્ષ પછી તારા પતિને મળી હતી. હું વિચારતી હતી કે મારી સાસુ પણ આ જ પીડામાંથી પસાર થઈ છે, તો તે મારું દર્દ કેમ સમજતી નથી. મારા નોકર રામુએ કહ્યું, બધા રોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ કાચું દૂધ પી લો. આ આરામ વડીલોને ખૂબ જ જૂની રેસિપી છે. હું તમને શરત લગાવું છું કે આ વખતે તમને પુત્ર સાથે જન્મ લેશો. આટલું જ હું ઈચ્છું છું કે કોઈ મને આશ્વાસન આપે કે આ વખતે મને પુત્ર થશે. હું રામુની સલાહ માંગી ગઈ, અને
દરરોજ એક ગ્લાસ કાચું દૂધ પીવાનું શરૂ કર્યું. જ્યારે હું દૂધ લાવવાનું ભૂલી જતી ત્યારે રામુ મારા માટે કાચું દૂધ લાવતો. એક દિવસ એ દૂધ મારા ટેબલ પર પડેલું હતું. ત્યારે મારા પતિ રૂમમાં આવ્યા અને મને પૂછવા લાગ્યા કે આ દૂધ શેનું છે. તો મેં કહ્યું, તારી માએ મને રોજ એક ગ્લાસ દૂધ પીવાનું કહ્યું છે. તો તેણે કહ્યું, તમે ભગવાનને પ્રાર્થના કરો કે આ વખતે પુત્રનો જન્મ થાય, નહીં તો તને ખબર નથી પણ મારી માં તારી સાથે શું કરશે. જો આ વખતે પણ તારી દીકરીનો જન્મ થશે તો શું તમે મને છૂટાછેડા આપીને ઘરની બહાર કાઢી મૂકશો? જો મારી માતા આ વાત સ્વીકારશે તો મારે તને છૂટાછેડા આપવા પડશે. મારા હૃદયમાં મારી માતાને મારા પતિની નફરત હતી, કારણ કે તે મને પોતાનો જીવનસાથી માનતો નથી. તે મને બાળક પેદા કરવા માટેનું એક મશીન જ માનતો હતો, અને તે પણ એક દીકરો. હું ઈચ્છતી હતી કે આ વખતે હું મારા પતિને અને સાસુનું મોં બંધ કરી શકું, પણ મારા પતિ બહાર જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. મને ખબર નથી કે આ રામુ ક્યાં મરી ગયો છે. મેં તેને કહ્યું કે આજે મારા મિત્રો ઘરે આવી રહ્યા છે, પણ તે ક્યાં ગયો છે તે ખબર નથી. હવે તે હજુ આવ્યો નથી. રામુ આવતા જ તેને ખૂબ જ જોરથી કહ્યું. જ્યારે સાંજ પડી ત્યારે મેં રામુને પૂછ્યું કે તું ક્યાં ગયો હતો? તો તેણે કહ્યું, સાહેબ, હું કોઈક અગત્યના કામ માટે બહાર ગયો હતો. પછી ધીમે ધીમે દિવસો આમ જ પસાર થવા લાગ્યા. દરરોજ એક ગ્લાસ કાચું દૂધ પીને મને ઊંઘ આવવા લાગી. એક દિવસ રાત્રે દૂધ પીવાનો સમય થયો પણ મને ઊંઘ આવતી ન હતી. પણ રામુ હજી મારા માટે કાચું દૂધ લાવ્યો ન હતો. હું તેની રાહ જોતી રહી પણ તે ન આવ્યો. થોડી વાર પછી હું મારી જાતને ઊભી થવા લાગી. પછી મારા પતિએ પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તેથી મેં કહ્યું, હું પહેલાં બહાર જઈશ, કારણ કે મારા પગ દુખે છે. તેણે કહ્યું, ઓકે. હું દૂધ લેવાના બહાને રસોડામાં ગઈ. મેં જોયું કે મારો નોકર રામુ કાચા દૂધના ગ્લાસમાં કેટલાક મંત્રોનો પાઠ કરતો હતો. મેં તેને જોયો હતો, તે મને જોઈને ડરી ગયો. મેં ગુસ્સામાં કહ્યું, રામુ, તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આ બધું કરવાની? તું ચોક્કસ મારી સાસુ સાથે જોડાયેલો છે. છેવટે તું પણ આ ઘરનો જૂનો નોકર છે. મેં તેને ઘણી બધી વાતો કહી અને મને અચાનક જ મારા પેટમાં દુખાવો થવા લાગ્યો અને મારા પતિ અને સાસુને બોલાવ્યા. ત્યારે તેઓ મને હોસ્પિટલમાં લઈ ગયા. મારા બાળકને જોઈને મને લાગ્યું કે મારા પગ નીચેની જમીન સરકી ગઈ, કારણ કે આ વખતે પણ મને એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે એક મહિલા મારી પાસે આવી અને તેના હાથમાં એક બાળક હતું, જે એક પુત્ર હતો. ત્યારે રામુ ત્યાં ગુપ્ત રીતે આવ્યો અને કહ્યું, મેડમ, આ મારો પુત્ર છે. મારી પાસે પહેલેથી જ 3 પુત્ર છે. જ્યારે તમે ગર્ભમાંથી જ હતા તો મારી પત્ની પણ ગર્ભમાંથી જ હતી. મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે આ વખતે જો મને દીકરો થશે તો હું મારો દીકરો તમને આપીશ અને તારી દીકરી રામુને લઈ જઈશ. નહીં તો તે મને આપ્યું હતું તમારો છોકરો, પણ મારામાં હિંમત ન હતી કે મારી દીકરીને આપી દઉં. રામુ બોલ્યો, મેડમ, જરા ચિંતા ન કરો. હું તમારી દીકરીને મારી પોતાની દીકરીની જેમ જ રાખીશ. મારી કોઈ દીકરી નથી, એટલે હું તમારી જ રાખીશ, એક રાણી તરીકે પુત્રી, અને મારો દીકરો તમારી સાથે જ રહેશે. જેથી તારું ઘર બરબાદ થવાથી મેં મારી મા પર પથ્થર મૂકીને કહ્યું કે તેની પત્ની પાછળના દરવાજેથી મારી દીકરીને લઈ ગઈ. રામુએ મારા પ્રત્યેની વફાદારી બતાવી. મેં ડૉક્ટરને પણ વિનંતી કરી. તેણે કહ્યું, ઠીક છે, જો તમને ખુશ કરે છે તો હું જલ્દીથી ચૂપ રહીશ. મને એક પુત્ર હતો, તેથી હું ખુશ હતી. મારા ખૂબ જ ધામધૂમથી સ્વાગતમ થયું. થોડા દિવસો પછી હું ઘરે ગઈ અને તે દિવસે રામુની માફી માંગી અને તેને થોડું ઇનામ આપ્યું અને કહ્યું, સાહેબ, જરા પણ ચિંતા કરશો નહીં. હું ગમે ત્યારે તમારી દીકરીને તમને મળવા લઈ આવીશ. હું ખૂબ જ ખુશ થઈ ગયો. ધીમે ધીમે સમય આમ જ પસાર થવા લાગ્યો. હું આ ઘર પર રાજ કરવા લાગી હતી. પરંતુ એક દિવસ અચાનક મારા પતિ અકસ્માત થયો અને મારા પતિના અવસાન પછી મારા પતિનું દુઃખદ લીધે
મારા સાસુ પણ મૃત્યુ પામ્યા. હવે હું આ ઘરના માલિક હતી. ધીમે ધીમે બાળકો મોટા થઈ ગયા હતા અને મેં મારી 5 દીકરીઓને પરણાવી દીધી હતી. પણ મેં મારા દીકરાના લગ્ન રામુની દીકરી સાથે કરાવ્યા અને મારી દીકરીને મારી વહુ તરીકે પાછી મળી ગઈ અને અમારું જીવન ખુશીઓથી ધબકવા લાગ્યું. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારા પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. અને જો તમે ઈચ્છો તો તમે મને સુપર થેન્ક્સ પણ આપી શકો છો. આભાર મિત્રો. લગ્ન